રમજાન મહિના બાદ મોહરમ મહિનો પવિત્ર ઇબાદતનો મહિનો. ધારીના જર ગામે મોહરમની ઉજવણી કરાઈ હતી. મોહરમ એટલે હુસૈન પરિવાર સાથે અન્યાય સામે ઇસ્લામ ધર્મ માટે પરિવાર સાથે શહીદ થયા હતા એની તાજિયાત અને ઇબાદત કરવા માટે તાજિયાના જુલુસ નીકળે છે. રમજાન મહિના બાદ મોહરમ મહિનો પવિત્ર અને ઇબાદતનો મહિનો હોય છે અને ઇસ્લામી કેલેન્ડર પ્રમાણે આશુરાની રાતથી ઇસ્લામનું નવું વર્ષ હોય ત્યારે ધારીના જર ગામે મોહરમ પર્વ નવયુવાનો દ્વારા તાજિયા બનાવી 9મીના રોજ પડવામાં આવે છે અને 10મીના સાંજે તાજિયા ઠંડા પડવામાં આવેલ છે.